ચીખલી ગામમાં વિવાન સંજયભાઈ ટ્રસ્ટ દ્વારા આયોજિત દાદાભાઈ ઇટાલિયાના નામથી બનેલી આ સ્કૂલના રિનોવેશન પ્રસંગે આ પવિત્ર સભામાં ઉપસ્થિત વિદ્યાની દેવી માં સરસ્વતીજી, પરમ પૂજ્ય લાલજી મહારાજ, આદરણીય સર્વે સંતો, ટ્રસ્ટના ચેરમેન શ્રી, ઉદાર દાતા સંજયભાઈ, રીટાબેન, સુપુત્ર વિવાન, આમંત્રિત સર્વે મહેમાનો, સર્વે ડીઆઈ પટેલ સ્કૂલના બાળકો, ધર્મપ્રેમી સજ્જનો, સ્કૂલનું નામ જ્યારે મેં એક પારસી બાવાના નામથી સાંભળ્યું ત્યારે આમ તો એ કોમ પ્રત્યે મને ઘણો આદર હતો, પરંતુ આજે એમાં વિશેષ અહોભાવ પેદા થયો. નામ સાંભળ્યું હતું દાદાભાઈ નવરોજીનું અને ઘણા બધા પારસી બૌદ્ધિક પુરુષોને મળવાનું પણ થયું. ભારત સરકારના એટોર્ની જનરલ રહેલા ફલી એસ નરીમાન સાહેબ સાથે, જે સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ એટોર્ની જનરલ રહ્યા ઇન્દિરાજીના વખતમાં અને જવાહરજીના વખતમાં, ત્યારે આ કોમ ઉપર બૌદ્ધિકતાનો ગર્વ થતો હતો. પરંતુ આજે ક્યાંક મુંબઈમાં જવું અને કાવસજીના નામની સંસ્થાઓ જોઉં, પુસ્તકાલયોના નામો જોઉં, ગ્રાન્ટ રોડ ઉપર નીકળીએ, મધ્ય મુંબઈમાં પસાર થઈએ અને આપણને શૈક્ષણિક સંસ્થાઓ ઉપર પારસી બાવાઓના નામ જોઈને વ્યક્તિગત રીતે જે વિચારે છે એને વિચાર આવે એવો મને વિચાર આવતો હતો. પણ આજે ચીખલીમાં મેં આવ્યા પછી પૂછ્યું કોઈને કેટલી શાળાઓ છે, લગભગ 7 જેટલી શાળાઓ કોઈને કોઈ રીતે શિક્ષણ આપી રહી છે. તેમાં સૌથી શ્રેષ્ઠ મુખ્ય શાળા પારસી બાવાએ સ્થાપેલી છે. આ જોઈને આજે બહુ ગર્વ થાય છે કે એક જાતિ હિન્દુસ્તાનમાં આવી જેનો ધર્મ પંચતત્વને આધારિતમાંથી ફક્ત અગ્નિનો હતો. અગ્નિના એ પૂજક હતા, અગ્નિના આરાધક હતા. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધમાંથી પૃથ્વી જળ તેજ વાયુ આકાશને માનનારી આ હિન્દુસ્તાનની ધરતીની મૂળ હિન્દુ સભ્યતાની અંદર આ વિસ્તારને એમણે પોતાનું હબ બનાવીને જે રીતે એમાં ભળી ગયા ને કામ કર્યું, આ જોઈને ઘણા બધાએ આમાંથી ઉદાહરણ લેવું પડે કે 140 વર્ષ પછી પણ કોઈ હિન્દુ સંસ્કૃતિના સંતો આવીને એમને ઇટાલિયા પરિવારને યાદ કરે. આવું તો કામ એક સામાજિક સમરસતાથી જેનું દિલ ભરાયેલું હોય, જેને જે માટીએ આશ્રય આપ્યો એ આશ્રય આપેલી માટીના ગુણો સ્વીકાર્યા હોય, એને 100 વર્ષે પણ આ હિન્દુસ્તાનની માટી, 150 વર્ષે પણ હિન્દુસ્તાનના આ સંવાહક શિક્ષણના અને હિન્દુ સભ્યતાના સંતો એને ભૂલતા નથી. આ બધાએ યાદ રાખવા જેવું છે. ભારતમાં વસતી બધી પ્રજાએ, અન્ય ધર્માવલંબીઓએ
પણ યાદ રાખવા જેવું ઐતિહાસિક આજે હું એક પ્રસંગ જોઈ રહ્યો છું. સંજયભાઈ વિશે વાત કરીશ, બહુ ટાઈમ નથી. દિલના બહુ ઉદાર માણસ, કપટ વિનાના માણસ, બધા બહુ સાધુ સાથે એમને પ્રેમ છે. પવિત્ર હૃદયમાંથી મંદિરો માટે, બીજાને મદદ કરવાની ભાવના માટેનો આંધળો વિચાર આવે છે. ત્યારે જ તો લાઇટ ફિટિંગથી શરૂ કરી અને કરોડો રૂપિયા સુધી માણસ પૈસા વાપરી શકે ને. બધા આવું ન વાપરી શકે. એમને આ મેનેજમેન્ટ ઉપર કેટલો વિશ્વાસ આવ્યો હશે, આ જે ચેતનભાઈ વગેરે જે મેનેજમેન્ટ છે એના ઉપર. ધન્યવાદ છે સંજયભાઈને, રીટાબેનને. એમણે ફ્લોરિડાની અંદર પણ અમારા વડતાલ મંદિર માટે બહુ ઉદારતાથી સેવા કરી છે, સાથે સાથે સત્સંગ રાખ્યો છે ઘરમાં. એ પોતે નાના નથી બન્યા. હું એ ઘરે ગયો છું, છે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી, ભજન સ્વામિનારાયણ ભગવાનનું કરે છે, પણ ઘરમાં સિંહાસન તમે જુઓ ને, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન શંકર, ભોળાનાથની એટલી દિવ્ય પિત્તળની મૂર્તિઓ પધરાવી છે. એવું સરસ મજાનું સિંહાસન બનાવ્યું છે. અને પતિ સેવા કેમ કરાય એ જો કોઈએ શીખવું હોય તો એ રીટાબેન પાસેથી શીખવું પડે. 1 વર્ષ સુધી એમના હસબન્ડ હોસ્પિટલાઇઝ હોય, જેના બંને લંગ્સ કાઢી નાખવામાં આવે કોરોનામાં, ફરી પાછો એ પુનર્જીવિત થાય. કેટલાય મહિનાઓ સુધી કોમામાં રહે, ત્યાં સુધીમાં કેટલાય લોકો નાના મોટા આવીને વ્યવહારોના ફ્રોડ પણ કરવાનો ટ્રાય કરે. એ સંજોગોમાં જ્યારે માણસ ઊભો થાય ત્યારે એમના પ્રત્યે પણ સમદ્રષ્ટિ રાખે. આવું તો સંજયથી જ થઈ શકે. મેં એ અનુભવ્યું છે, એમની સાથે પ્રવાસમાં પણ રહ્યો છું. બહુ ઓછો ટાઈમ છે. પરમેશ્વરને પ્રાર્થના કરું કે વિવાન જે છે એને ભગવાન કાયમ પ્રોટેક્ટ કરે. સંજયનું નામ જ સદબુદ્ધિ છે, સંજયનું નામ જ દૂરંદેશી છે, સંજયનું નામ જ તર્ક છે. એટલે એક સંજયે બેઠા બેઠા બંને આંખો બંધ કરી અને ઘણું બધું જોયું છે. આખા કુરુક્ષેત્રના મેદાનનું વર્ણન ધૃતરાષ્ટ્રી આગળ કર્યું છે. અને આજે આપણી આગળ આદરણીય સંજયભાઈ રાવલ પણ આપણને ઘણું બધું કહેવા માટે આવ્યા છે. એટલે એમાં જ તર્ક છે, એમાં મોહ પમાડવાની શક્તિ છે, એમાં પ્રેમ આપવાની શક્તિ છે, નામમાં જ. મને લાગે છે ત્યાં હું બહુ કંઈ જ્યોતિષશાસ્ત્રનો જાણકાર નથી, પણ કુંભ રાશિ આવે છે, ઘણું બધું આપીને જાય. અમૃતનો હોય તો તમને લાંબુ જીવાડે, જો ઝેર કદાચ એકાદ ટીપું ભળ્યું તો નુકસાન પણ કરી જાય. પણ એવું ક્યાંય ન કરે, ઢાંકણું ઓપન જ ન થવા દે ને. ફરી એકવાર સંજયભાઈને ઉદારતાથી આ માતૃભૂમિનું ઋણ ચૂકવવા બદલ બહુ હૃદયથી ધન્યવાદ આપું છું. બાળકોને કહીશ, 2 હાથ જોડી અને મુઠ્ઠી ઊંચી કરીને આપણે ભારત માતાની જય બોલી સંજય બંને બળ આપીએ. બોલો ભારત માતા કી.